ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? સરસ બધાને 12 વાગે છે ને આપણે ઉઠી ગયા છીએ અને બધું પાર્સલ થાય છે. પ્રદીપભાઈ ઊંઘી રહ્યા, પ્રવાસ, કલ્પિતજી, સાવનજી તો બધાએ નાસ્તો કરી લીધો છે. પૌવા બનાવ્યા મસ્ત સારા. પૌવાનું આ બધું ખાધું છે. રામદેવ પીર પેલું મંદિર જોવા. બસ આમાં આપણે નીકળીએ છીએ. નેચર ગાડી વાડી મૂકીને હોટલ બોટલ બને છે. સાત દાડા મજા આવે છે. હા શાન તો મિત્રો અહીંયા રોકાણા હતા આપણે અને પ્રતિભાઈ બધા આમ જઈએ છીએ. તો માઇક ભાઈ લગાવી દીધું છે. આમ અવાજ કેવો આવે જરા ચેક કરી લેજો. તો આવી જાય છે મારા રોમાપીના દરબારમાં. તો ભાઈ અલગ ધણીના દરબારમાં આવી ગયા છે. સરસ મજાના જિસકો તૂને તો ભાઈ જોઈ શકો છો સરસ મજાના આ સામે ઝૂમ કરીને બતાવી દેજો. અંદર દેખાવા આજે અખંડ જોત આપણે એકદમ નજીકથી જોવા મળે. મસ્ત દર્શન થઈ ગયા છે. સરસ મજાનો ટ્રાફિક એકદમ ઓછું હતું અને જો તો બધું ખાલી છે અને બીજના દાડા તો બધું પેક હોય છે. આથી આપણે જઈએ અંદર, સરસ મજાના દર્શન કરી લઈએ. તો ફરી વાર ઉપરથી જઈએ અહીંયાથી. તો આ રે બે બાજુ મંદિર જોવા મસ્ત દર્શન થઈ ગયા. રામશા દર્શન થઈ ગયા છે સરસ મજાના મારા બાબારીના. અને આપણે જઈશું જેસલમેર. તો બના રહેજો બ્લોગમાં. તો ભાઈ સરસ મજાનું આપણે જોઈ શકો છો આવી ગયા છીએ તળાવ પાછળ. સરસ મજાના આપણે જમવા બેસી ગયા છીએ પ્રતિબિંબ બધા અને જમવાનું ચાલુ એ કરી દીધું. પછી યાદ એક બ્લોગ રહી ગયો છે. તો સારું જમવાનું મહેસાણાના ભાઈ છે જીતુભાઈ કરીને લોકેશન તો બહાર બતાવી દેવાળા થોડી વાર. મહેસાણા નોમ જ છે. તો ભાઈ અહીંયા જમવા આવ્યા હતા સરસ મજાનું અને એકદમ મસ્ત જમવાનું છે. બ્રિજ ઉતાર છે ને તરત આ નામ છે આઈમાં રેસ્ટોરન્ટ કાઠિયાવાડી મહેસાણાવાળા. મહેસાણા છે આપણા જીતુભાઈ. સરસ મજાના આપણે ગેસ નખાવા ઉભા રહ્યા છીએ અને પૈસા ઓછું છે નહીં. તો ભાઈ જેસલમેર બાકી છે 104 કિલોમીટર અને સમનું રણ છે 140 કિલોમીટર. તો ભાઈ ઊભા રહ્યા હતા આપણે બોર ખાવા માટે. ગાડીઓ મૂકી જાય બોર ખાવા ઊભા રહ્યા છીએ પ્રદીપને. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ વોર મ્યુઝિયમમાં. લોંગેવાળા હોલ છે ત્યાં 1971માં યુદ્ધ થયું હતું. તો એનું બધું પાકિસ્તાનનું બધું વસ્તુઓ અહીંયા જે સરેન્ડર કરી એમની બધી વસ્તુઓ અહીંયા પડી છે. હથિયાર દર્શન હતા પણ એ રવિવારે જ હોય છે. ફોટા બોટા પાડી આ રીતનું છે બધું. મારા કેમેરામેન બતાવી દે છે તમને. ભાઈ એલું પાકિસ્તાનનું ઓરિજિનલ જોવા ઝૂમ કરીને બતાવી દેજો થઈ જાય છે. હા અને આ બધા થોડું જોવાનું બધું બનાવ્યું છે સરસ મજાનું. મારા કેમેરામેન બતાવી દેશે. અહીંયા ફોટોગ્રાફ કરી આ એક અને પેલું બંકર બનાવ્યું છે હમણાં. તે એક હું બતાવવા રહી ગયું તો એ બંકર સારી અંદર થઈને આપણે જઈશું જોવા. અને સામે સરસમાં તિરંગો છે. હવે સરસમાં તિરંગો ફરકી રહ્યો છે. વોર મ્યુઝિયમ. આ બધા શહીદોના નામ લખે ને બધા યુદ્ધમાં શહીદ થયા. એ આખું 3D બતાવશું અહીંથી પ્રોજેક્ટરથી પણ રાત. તો ભાઈ આપણે વોર મ્યુઝિયમમાં આવી ગયા છીએ. સરસ મજાનું બધું જોઈ શકો છો. આખું મારા કેમેરામેન બતાવી દઈશું. આખું યુદ્ધ એક કઈ રીતના થયું હતું, કને સરેન્ડર કર્યું, બધી વસ્તુ આપણે કેટલા હતા અને કેટલું આપણા કવર લીધું બધું બતાવવામાં આવે છે.
તો ભાઈ આ જેવું છે 75 રૂપિયા ટિકિટ છે જે નોર્મલ છે અને 135 વાળી આખી તમારે બધું જોવા મળે એ તમે હોજે હોય અત્યારે જોઈ લો આ રીતનું છે કંઈક. તો ભાઈ આ ટેન્ક છે 1966માં બન્યું હતું અને 1971માં યુદ્ધમાં આરે આવો ટેન્ક ઉપયોગમાં લીધો હતો અને સરસ મજાની જીત થઈ ત્યાં જોઈ શકો છો રબડે તો અરે આપણા ઇન્ડિયાનું છે અને હાર્યું ને આ પાકિસ્તાનનું છે. એ વખત યુદ્ધમાં હારી ગયા હતા ને બધા તે પાકિસ્તાનવાળા આવો ટેન્ક મૂકીને જતા રહ્યા હતા. 1 લાખ સૈનિકોએ સરેન્ડર કર્યું હતું અને આ મૂકીને જતા રહ્યા એકલું લોખંડ છે પ્યોર અને પાછા બધું આ બધો ટેન્ક મૂકે છે આપણે ઇન્ડિયાનો પાકિસ્તાનનો જવાબ ઝૂમ કંઈ બતાવી શકું. ટેન્કના અંદરનો નજારો સારો એ વખતનો અત્યારે તો બહુ મોડર્ન થઈ ગયું છે. આ રીતનું ડ્રાઇવિંગ સીટ ને બધું આગળ છે. આજનો ટેન્કનો અંદરનો નજારો તો ભાઈ સરસ મજાના આપણે ટેન્કમાં આવી જાય છીએ અને એ વખતનું ટેન્ક કેવું હતું અને આમાં લગભગ 1 2 4 જણા અંદર સૈનિકો હતા. તો હાલ તો મેં એકલો પડે તોય બહુ ફાવતું નહીં બતાવતા અંદરથી જોવો ખાલી આ રીતનું હતું બધું. આમાં 4માં એક અહીંયા પછી આ રીતના બહુ લેન્સ બધું હતું. ત્યાં નીચે ડ્રાઇવિંગનું હતું એ બાજુ પેડલનું એવું લીધું આખું ટેલિસ્કોપથી હતું. તો ભાઈ અમારા અરુણભાઈ અમારા અમરથોનું ગૌરવ જે અહીંયા જેસલમેર પર છે તો ખાસા ટાઈમ પછી હું મળીશ વર્ધીમાં તો પહેલી વાર અરુણભાઈ હવે અમારા ભાઈને મળી ગયા છે સરસ મજા બ્લોગમાં આવી જશે તો ભાઈ લાઈક બાઈક કરી દેજો. આપણો જાડેજા છે જામનગરના મારે બસ શાંતિ છે. તો ભાઈ સરસ મજાની એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે રાજસ્થાનમાં. આ રેટ લખે છે બધા 50 રૂપિયા. આવતું નહીં કર્યું તો ભાઈ ફાઇનલી આપણે સમમાં પહોંચી જાય આખો દાડો કાઢ્યો છે પણ બધું વચમાં કોમ હતું એટલે ને અમે ગુજરાત કેમ છે આપણે સરસ મજાનો હોય કારણ બીજી વાર આવ્યા કીધું તો રવિવારે આવ્યું પણ 1 અઠવાડિયું વધારે થઈ ગયું દ્વારકા જાય એટલે આમ બસ જઈએ ને આમ થોડો તમે બતાવી દઈએ ચલો. તો ભાઈ સરસ મજા આપણે આવી ગયા પાછા ગુજરાત રિસોર્ટ કણ ઘણા હમણાં જ આવી ગયા આપણે 7 તારીખે પાછા આવ્યા હતા. તો સરસ મજાનો રિસોર્ટ છે આપણા ગુજરાતનો છે તો આવવા જેવું છે અને જમવાનું બેસ્ટ છે બધું બેસ્ટ છે અને આપણા ભાવ મળી રહેશે તો તમને વિઝિટ તમે આ રીતનું સરસ મજાનું છે બધું તમે વિઝિટ કરી શકો છો. આ રીતની બધી ફેસિલિટી છે સરસ આવી જજો અને અમે અંદર આવી શકો. આ રીતનું સરસ મજાનું આખું બધું છે તમે મસ્ત વિઝિટ કરી જો. ટેન્ટ છે પછી સરસ રૂમ છે. તો ભાઈ આપણે આવી ગયા છે સરસ મજાના આપણા ગુજરાત સામડી જન્મ અને અમારા અહીંયા આવો એટલે સરસ મજાનું તમને નાસ્તો કરવા મળશે. નાસ્તામાં શું છે મસ્ત ગોટા છે ચા છે. વિક્રમભાઈ ધરાવો અમારે મિત્ર વિક્રમભાઈ મસ્ત રૂમમાં જઈને આવીએ પાછા. વિક્રમભાઈને ખૂબ ખૂબ આભાર. અમને સરસ મને ચા નાસ્તો આમ તો નહીં આપતા પણ અમને મિત્ર છે એટલે સર્વિસ મળી જાય
પાર્ટીને રે પ્રદીપભાઈને આરામ કરે છે કપલો અરે સરસ મજાનું ચાલુ થઈ ગયું છે તો આપણે વાત કરીએ મજાનો આપણો કલ્ચરલ પ્રોગ્રામ ચાલુ હતો ગીત વાગ્યું છે અંદર નાચીશું ને અમે જમવા આવ્યા છીએ જમવામાં સરસ અલગ અલગ તરહની વસ્તુઓ બતાવી દઉં તો હવે જમવામાં સરસ મજાની બધી વસ્તુઓ છે તો તમે આવી શકો છો ખાવા માટે પનીર છે સબ્જી છે દાળ બાટી બસરી આ રીતનું સરસ મને ગાજર હલવો દાલ રાઈસ જીરા રાઈસ રોટલી છાશ બધું છે તો બધા જમવું છે તો બિંદાસ તમે આવજો કોઈ દિક્કત નહીં સરસ મજા જમવા લઈ લીધું છે તમે જોઈ શકો સરસ મજાનું બધું પ્રતિભાઈ લીધું છે બસ આમ જમીન મળીએ કેવું છે આપણે પનીરનું શાક ને ગટ્ટાનું શાક ને બટાકાનું ખીચડી બધું લીધું મિત્રો સરસ મજાના આપણે આવી જઈએ છીએ ઊંઘવા માટે ટેન્ટ સરસ આ રીતનો છે પ્રદીપભાઈ બધા ઊંઘે છે પાર્ટી તો ગુડ નાઇટ બધાને કેમ